કાંકરેજ તાલુકાના છેવાડા ગામનો કાચો રસ્તો વર્ષોથી પાકો રસ્તો બનાવવા આઝાદીથી લઈને આજ સુધી કોઈ કામગીરી નહીં. આખરે જવાબદાર કોણ? સમગ્ર ગુજરાતમાં અને બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રૂવેલથી તેરવાડાનો કાચો રસ્તો વર્ષોથી પાકો રસ્તો બનાવવા માટે બંને ગામના લોકો ચાતક પક્ષીની જેમ કાગડોળે રાહ જોઈને બેઠા છે. ખેતરોમાં ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પોતાના બાળકોને અભ્યાસ માટે સ્કૂલમાં જવું પડે છે. ત્યારે ચોમાસાના પ્રારંભે વરસાદી પાણીનો ભરાવો થઈ જાય છે અને હવે કોઈ બહેન દીકરીને ડિલિવરી માટે હોસ્પિટલમાં જવાનું હોય તો પણ આ રસ્તો એટલો બિસ્માર હાલતમાં છે કે સાધનને હકારવું પણ મુશ્કેલ બની જાય છે. ત્યારે હવે કાંકરેજ તાલુકાના નેતાઓ અને અધિકારીઓ દ્વારા આ ખાડા કાન કરીને નજરઅંદાજ કરતા હોય તેવું લાગે છે. જો કે દેશને આઝાદી પછી અને ગુજરાત રાજ્યમાં સેંકડો રોડ રસ્તા બની ગયા છે. ત્યારે વર્ષ 2012થી લઈને લોકોમાં ભારે આશા સાથે તંત્ર અને સરકાર તરફથી સપ્રેમ ભેટ રૂપે આ રૂવેલથી તેરવાડાનો પાકો રસ્તો મળે તેવી આશા સાથે રાહ જોઈ રહ્યા છે. પરંતુ કયા ગ્રહોના પ્રભાવ હેઠળ આ રસ્તો બનાવવામાં નથી આવતો એ પણ એક સવાલ થાય છે. રિપોર્ટર ભગવાન રાયગોર, કાંકરેજ. આપણે રૂવેલથી તેરવાડા જવા માટે રસ્તો બહુ ખરાબ છે અને ખાડા ખબૂચિયા અને વરસાદ પાણીનું ભરાઈ જાય છે તો નિશાળી અવારનવાર જઈ શકતા નથી. અને અંબાજી માનું મંદિર આવેલું છે, જૈન ધર્મ વાણિયાનું, અને રામદેવપીરનું મંદિર આવેલું છે. અહીંયા લોકો દર્શન કરવા મુંબઈ દિલ્હીથી આવે છે પણ કોઈ અવારનવાર રસ્તા જ નથી. આ રસ્તો બહુ વર્ષોથી પડ્યો છે, જૂનો, અને માંડલાથી રૂવેલ રોડ પાકો થઈ ગયો તો સાહેબ અમારે આ 3 કિલોમીટર દૂરથી કેમ નહીં થતો? શું કારણ? અમે વારે ફરિયાદ આપતા પણ કોઈ અમારી રાહ સાંભળતા નથી. તો સાહેબ આટલો મહેરબાની કરીને અમને આ રોડ તમે કરી આપો. વારે ધારાસભ્યને, તલાટી સાહેબ, સરપંચ સાહેબને કાં છે પણ કોઈ લોકો અમારી રાહ સાંભળતા નથી. આ ગામનો કોઈ વિકાસ નથી. ખાડા ખબૂચિયા બાવ ક્યાં જાઓ અમારે એ થઈ પડ્યું છે. તો સાહેબ અમારી આટલી વિનંતી સાંભળજો અને સરકાર તમે અમારું સાંભળજો. પાણી, વરસાદ પાણી અને ખાડા કબૂચિયા ભરાઈ જાય છે વારે તો અમારે ફરીને ચચાસણા રૂવેલ હમણાંથી આવવું પડે છે. તો એ અમારી રાડ તમે સાંભળજો. અને સાહેબ અમારે વિશાળીયા ખેતરમાં જાય એટલે સાધન ક્યાંથી આવે? બાઇક ના જાય, સાધન ના જાય, કઈ રીતે અમારે હેરાન થશે બહુ. અને ડિલિવરીના કેસ આવે, કોઈ આવે તો કોઈ સાધન કરવા પડે, કોઈ આમ કરવું પડે, આવું કરવું પડે છે. તો હેરાન બહુ થશે. હવે આનો અમારી રાડ તમે સાંભળો. મારું નામ અમરતભાઈ ભૂરાભાઈ ઠાકોર. તેરવાડા જવા માટે રસ્તો બહુ ખરાબ છે. અમને બહુ તકલીફ પડે છે. કોઈ અમારે જવાનો ઈરાદો નથી. તો અમારી વિનંતી છે આ રોડ તૈયાર થવો જોઈએ. તેરવાડા વાળો 3 કિલોમીટર દૂર છે. ક્યારે આ રોડ બન્યો ખરી? ચારે નહીં બન્યો ને, ચારે નહીં બન્યો. કે ખરી કે આવો તૈયાર થઈ જાય પણ કઈ તૈયાર થતો નથી. એટલે અમને બહુ વિનંતી છે કે અમારો આ રસ્તો તૈયાર થવો જોઈએ. રેડી? તેરવાડાથી રૂવેલ અમારે આ રસ્તો વર્ષોથી અમારે વિશાળીયાને તકલીફ થાય છે અને આ રસ્તાને અમારે નિકાલ લાવો. જે તે કરી સરકારને એવા માગણી છે કે આ રસ્તાનો તમે નિકાલ લાવો. રૂવેલથી તેરવાડા જવા માટે અમારે કાચો રસ્તો છે તો અમારી માંગ છે કે આટલો રસ્તો પાકો કરાવી આપો. સરપંચને, ધારાસભ્યને અમે બધાને કંઈ થાકે પણ અમારી રાડ કોઈ સાંભળતું નહીં. અમારે જણા બાળક નિશાળે મૂકવો હોય તો પણ અમને ડર લાગે છે. આટલા માટે અમે વિનંતી કરો છે કે અમારે આ રસ્તો પાકો કરી આપો. નીતાબેન.